ચોમાસું આવી ગયું છે ત્યાં તો યાર પેશન્ટ જ નહીં આવતો યાર આપણે તો અરે એ તો કહે છે યાર ધંધો એ કઈ થતો ધંધો ના કહેવાય આ છે ને આપણે સેવા કરવાની હોય પૈસોની સેવા પૈસાની સેવા મારી તો આપણે ત્યાં સોમાવું નતું એટલે શું ધંધો જાબરો ઉનાળાની બીપી વધી જાતી તાવ આવી જાતો તાવ ના આવે ઉનાળામાં આવો ડોક્ટર ચૂકમો તમે તાર મરસોઈ ચાલશે તું વળી અસિસ્ટન્ટ ની રીતે એ કોણ કોક પ્રોબ્લેમ લાગે છે ને અરે એમ કાટલા હું ગયો કોક પ્રોબ્લેમ છે જો આ લોબો થનું ગયો છે તાન મુના તક ખેસા ઇન્જેક્શન કર તું એ તો જા અલ્યા અસિસ્ટન્ટ હા કોણ લાવો દે કોણ લાવો કોણ આવતો કોણ આ પેલું ખાબો ચીની પર દે જલ્દી આયુ સાહેબ હા દવા સજી હોપર હું નતો કહેતો ઓનો કોક ભયંકર પ્રોબ્લેમ છે ઇન્જેક્શન લગાડી ઇન્જેક્શન ની એમ કરતો તો અને તને ખબર છે કે આપણે ખબર પેલી ઓફિસ આપણી હા જોઈ કરતીમાં ચાર કાગળિયો છે 1920 તો હું ડોક્ટર છું હેનો કાગળિયો હતો એ તો એવોર્ડ મળ્યો તો તે ટ્રોફી ટ્રોફી ના આવે તો કાગળિયો તો હા એ પર દવા ભરશું કરું દવા ભરા ઓહો દવા દે જા દે જા એક બે પાંચ બોલ આઈ એ સ્ટાર્ટ બે ત્રણ આ તો જતો રે તે પેલા આજીસન ધોર અલા મારી તારે મારી માની છોકરા 40 વર્ષથી આવી ગયો શિક્ષણ વાપરું છું 40 વર્ષ તારે અરે બાપ રે અમે લઈને આવી જો તો આપણે એવા હાલો મળવા બીજું તારે મેં તો ઓમાં મિલ જો તારે ખબર છો સા આપણે પેલી ઇન્જેક્શન સાઈડ જવાનું આપણે સમજીએ ને તારે હા બુરા હા ડોક્ટર અત્યારે તો હારો ભલે એનો જમાનો જ નહીં રહે ને હા યાર તાર મારી માની છોકરા આપણે તો દવાખાનમાં તાર વિચાર્યું હારું ચોમાસું છે કોઈક બીમાર પડી હોય કોઈ બહાર નહીં નીકળી ગયું એટલે આપણે પેલા કઈ જ્યાં હવે અંબળાતો તો ઓફ થતું આપણે ઇન્જેક્શન આલ્યું હવે જતો રહ્યો મને તો લાગ્યું મતાઈ છે ને તો ના એવું ના હોય અરે જતો રહ્યો એ આપણે દવાના પૈસા ના હાલે આટલી 1.5 સીસી એના મોય દવા લઈ લીધી તો એ જ ઇન્જેક્શન લઈને જતો રહ્યો યાર ઇન્જેક્શન લઈ ગયો હોય કોઈ નાખી હોય નહીં લાવી નહીં પડી બે સફાઈ નથી તાર જો કમ્પ્લીટ હોય છે ને હા એટલે હું કહું છું અગાર જે શોધતી કોઈ પેશન્ટ મળે ને ગભા તાર તું ના બે તને કોક પ્રોબ્લેમ કતી ઓમ લાગશે મને કે ભાઈ અમારે કોક આવ્યો છો શાળા કોક બીજા ચાળા છે ગપ ફેલાઈને ઇન્જેક્શન બસ તાર ખબર છો સા આ પૂરા હા ઇન્જેક્શન કમ્પ્લીટ બોર્ડ સાહેબ ઓ સુબોલ કે અમે બે આયા નહીં હોય ના ઇન્જેક્શન તો ઠેલામ રાખો ઠેલામ ઘોસી નાખો એટલે હું કાંઈ ઘોસો નથી ચાલવાની અલ્યા અમે અત્યારે સેવા નીકળ્યા છીએ શેની સેવા આજે અત્યારે ચોમાસું કોઈ બહારના નીકળીએ કે ને કોક મલેરિયા થઈ જાય ડેન્ગ્યુ થઈ જાય ટેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ એટલા તમે બહાર નીકળ્યા છીએ અને આ સ્પેશિયલ ઇન્જેક્શન સ્પેશિયલ તો મારા ભાઈ હુર્યો છે 2 દાડો છે હા 2 દાડો છે મારા ભાઈ હુર્યો છે ઉઠતો જ નથી એ ખબર એ પાકી પહેરે છે ઓહો દોચી પહેરે છે દોચી નહીં પહેરે બરોબર ને કાળ આયરા મને ખબર પડી જાય આપણે હે નહીં ખબર ના વાત આ તો વાત છે બાબા તો લે અડક માર ભાઈ તું કોક દવા બવા કરી ઊભો થાય તો કોક હા કોક ઊભો થાય હેડો પણ ચાર્જ લાગશે હેનો 200 રૂપિયા ચાર્જ મોબાઈલ નું ચાર્જિંગ તો આલુ હેડો 200 રૂપિયા પૈસા બંધ થાકી ન કા ભોળવાય અમારી દવાના પૈસા ને ઇન્જેક્શન ના પૈસા ઇન્જેક્શન છે 150 રૂપિયા ને અને 50 રૂપિયા મારી મહેનત તો મહેનત મજૂરી કરો પાવડે ગોડો એની મહેનત અમે બતાવું મહેનત હા બતાવ અમે ભાઈ બોકા પાઈ આખા રોડ માં દોડે એને વાત કરી છે યાર તમે આ બોલો તને શરમ આવી દો કે તારે તારે બતા આ ઇન્જેક્શન બધું મોટા ઉડાડો થાય તો એ તો ઓગરી અડી એટલા ઓગરી મોય ના કોક પણ ઓગરી તો હોય ઉડાડો બધું મોટા પર દવા આ બધી મુસ્લિમમાં શ્રીગંધ આયા છે ના હે ચાર્જ લેવાનો આમાં પૈસા તો આટલી દવા એમ કે ચાર્જ ના કરે મોબાઈલ નું ચાર્જિંગ કા લેવું 500 રૂપિયા હમણાં 500 થઈ ગયા અમે ઇન્જેક્શન ની પેલું બાર નીકળી ગયું
તો બહાર નીકળી ગઈ મારી ઊભું તમે આવો ને તમે જતા રે ભાઈ બીજી સેવા જડ જો પેલી વાર પાછી પડી હેડો કરી દો. હું આવું ખાલી પેલી દવા બાર ભાઈ માથું દુખે લેતો આવ ડોક્ટરે પેલા બતાવ્યું તું કા ઓહો એને કીધું પણ મુકતા મેં આવતા મને જોતા જ તાન હેડો તો પેલી દવા તઈ કે લખ ચાલો કોક હું લેતો આવતા દવા તાન નાઇટ્રોજન ફોન કરાવ હેડ હેડ તારી ફોન કરાવ હા બોલવા દઈ દે તો તાર મારી છો હે આપણને ખબર છે તે પડે કે સાહેબ બીમાર છે એ તો મને બધી ખબર પડે છે શેર દે જો એના અપ તો બાઉન્સ થયો હોય ને હા તે મુઢા પર ગભરાટ દેખાય આપ સાહેબ આપણે એવું તો સોની ખબર પડે આપણે બાબા. ડોક્ટર છીએ. એનું ચેક બાઉન્સ થયો હોય ને તો એને માથામાં ખાણ એનું માથું દુખાતું હોય ને એવું કરે પણ આપણે બેંક વાળા શો છીએ અરે યાર હું ડોક્ટર છું મને ખબર કે તું ડોક્ટર છે કમો ના ના સાહેબ તમે તાર એમને ચોપલા કીધી કરી છે નકલે હા ઇન્જેક્શન જા ના 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 બોલતો લે એટલે મારી યાર મને નહીં આવતું કહું લે બોલ કરી છે એમને પૂછતો તો હું પૂછતો તો તાન તું ડોક્ટર છે કે હું ડોક્ટર છે પૂછું દીધી તો એ શું યાર બોલ હું લે કરે છે પૂછાય ના અરે બોલ લી તાર બોલ કરે છે ડોક્ટર ના ગતરે બોલાય નહીં પેલું પેશન્ટ ડિસ્ટર્બ થઈ જાય તો મને કેવું લાગે પેશન્ટ પેલા તારે ઇન્જેક્શન નહીં દઉં ના 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 ડોક્ટર ના થાય તાર બોલ લે કરે છે આપણે આ પૂછતો તો મને કાંઈ ખબર નહીં પડતી તો ભાઈ પેલું ખબર છે કે આપણે હેના છીએ ડોક્ટર 1.75 cc નું છે આપણે હેના ડોક્ટર છીએ આપણે ઢોર ના એનિમલ વિથ માનસ બરોબર હિન્દી એન્ડ ગુજરાતી મિક્સ અંગ્રેજી એન્ડ ગુજરાતી હા છે હા બરોબર ગુરા પડી હા મારા દે તું ડોક્ટર સીધે પોતે વળી પેલું કરી દે પણ આજ ગને આટલા કર તાન પેલા બેઠા આમ ગયા અલ્યા હા લે બુરા હા આપણે પેલા પૂછવાનું તું ભૂલી ગયા હા. કે આ બે મૈસીઓ પેલો લાગે જો એ હેડે તું અંદર હે તાન તું આમ મરકી તારો બા આપણું ઘર છે તો આમ હેડ જજો હું પ્રો તાન બુરા હા હા કોઈ બોલતા તો સી નહીં રહ્યા સાહેબ ભૈયા બોલે મને તો એમ લાગે છે આ જો ને એને કોઈ પ્રોબ્લેમ છે મને એવું જ લાગે છે હે બુરા હા. સાહેબ એય ઊંઘી જા બોલ ને રા મને તો એમ લાગે છે કે અરે ઊંઘી જા યાર ઓલી સાહેબ ઊંઘી જા મને તો એમ લાગે છે કે ભૂત લાગી સાહેબ કરાય યાર હા ઓ બ્રધર કરા બોલા હાલ બુરા इंजेक्शन बीबीसी बनाई એ બો નહીં बीबी पास कर बना લીધે બસ ओए साहब यार ये मैं तुम पड़ी निकले आ दारू बा बरोबर અલ્યા પણ કુણા હાલવાનો તું કુણા આવી દીધું યાર તમે આગળના ચાળા કરતો તો અલ્યા ચાળા કરતી ને તો આલદો નતા ચાળા કરતા હિના હાલવાનો હતું યાર મારે એમ કે પેલો ઊંઘી છે આલે સાહેબ આયરો તો વચ્ચે બોલ કે તું જલ્દી સે ઠોસી દીધું અલ્યા સાહેબ બીમ કોઈ બોલ બોલ કરતી ને ના ગાલે પેલો નતો બોલતો હિને ગાલવાનો હતું યાર હે પેલો નતો બોલતો હિને ગાલવાનો હતું બીમાર તો એ છે તો માં મું કર હું આમાં હું કરજો હું શું ને હા એનિમલ વિથ માણસ તો ડોક્ટર શું મને ખબર પડી જાય કે એના પ્રોબ્લેમ છે કે એનો પ્રોબ્લેમ નહીં તમે શું કેવું અમે હું તમને સમજાવું અમે પેલા રોડ પર જતા અમે એમ કીધું સેવા ચાલુ કરીએ હા. સેવા ચાલુ કરીએ એટલે એક માણસ ઓમ કરતો હતો યાર અને હા મને તો યાર દયા થાય કે હા. હવે ડોક્ટર દયા ના થાય હું તમને થાય એટલે પછી કદે ઇન્જેક્શન ઠોસી દીધું એને એટલી ગધેડા શરમ ના આવી કે મારે ઇન્જેક્શન હોય લઈને જતો રહ્યો પણ તમારે બુદ્ધિ પોકે છે એને માસા બાસા દુખતા જીમની મળતો હોય બિચારો એને હા. ઇન્જેક્શન કરી દેવાનું હે ટપટે ના તાન? એમ નતું એ તો ઓમ કરતો અમ્મા નહીં એમ હતું કરીને અંગડાઈ સંકતી પર બોલી ગઈ હે ને? તને ના ખબર પડે તું હજી ભરેલો લે. ડોક્ટર છે. હું 4 ડિગ્રી લેલી 4 ડિગ્રી લીધેલી છે ઠેઠ છેલ્લેથી 10 સુધીની ઓહો તાણ છેલ્લે તે દસ બાબુજી એ તને ના ખબર તું નહીં ભરેલું મને ખબર ના પડી કે હારી પ્રોબ્લેમ કે ના તો કશું હતો નહીં પેલા ભાઈ ડોક્ટર ખબર તને ખબર ના પડી તો તને અમે તમે એવું કહો ખબર પડી જાય ડોક્ટર કે પેલા ભાઈ ને અમે ઇન્જેક્શન આલી દઈએ ભૂરા ભાઈ હા આપણે ટીટી નું ઇન્જેક્શન બનાવજો ના ચાલુ ભારો તમે મીમ છો ઇન્જેક્શન આલો ના. કીધે હા? એક વાક્યું કેમ તે એમ ભરવા જતા એ બે પેલી બેન છે બેન બેઠા અમે તો હંમેશા પેલી બેલી બેઠા લાગતું નહીં પેલી બેન બે સમજે છેલ્લી બેન છે ખૂણા બે હતા ને એવા આ ડોક્ટર છે દો ડોક્ટર છે યાર
જઈએ. હા જતા રહો ને જલ્દી બાકી નીકળો હોય તો આ કોક નવું કરશો. મને લાગે છે કે તમારા મગજમાં કોક છે. ઓ માર મગજમાં કોક ભરેલું છે કોક તો માર ખાઈ જત થાય. ના હવે મીઓ દવા એવી કરશે ને એને કદી જીવાત નહીં પડે. એટલે મોણે તો જીવાત હે તાર ઢોરની દવા કરી મોણે દવા કરી છે તો મને નહીં પેલા હોપડો ઓળા કદી ગડબડ નહીં થાય. એ સાહેબ એક વાત કીધી તો મુકે એમ ચીકાઈ દીધા નથી. ઓળા કદી પાંચ નહીં દુખાય. એટલે એ સાહેબ હે આ જીકાવ છું તે પ્રેમ છે વાત પકડી લ્યો છો. એની હોપડત કરા. પ્રેમ છે વાત પકડી લ્યો છો એમ કહું છું. આ તો મારવા ગજા આવે છે. મારવાની અમે જતું રહો તો પાણીઓ પડી જાય તો સાહેબ. તાર ઓ જતા રહો ને હા બેઠો ઢીલો કરી નાખ મોણો સમાન ખાઈ રહ્યો તો. આ ભીખા ભાઈ હું સર એટલે અહીંયા આપણા ગામમાં કોઈ આ ડોક્ટરો આ છે કે ડોક્ટરો આ ખબર નહીં પડતી. ગમો તારે આ ડોક્ટરો તો કોક આ બે જણા ફરે છે બાજુના કોમના ડોક્ટરો કે છે ફરતા ડોક્ટર છે વાસે ફરતી દુકાન છે. અરે દવા પેલા કરવાની હજી નોન કરી નાખી. અલ્યા નોન પાછા કી છે તો એક જીવાત ના પડે. તું તો એ વાત જવા દે. હું અતારમાં આવતો તો હા તે બે ડોક્ટરો મને મળે એ કાળો કાળો હતો ઓવર અને કી તેણીઓ તેણીઓ હતું, કમ્પાઉન્ડર. હા હું આવતો તો એટલે આપણો ચોળો નહીં તો ઓવર પેલા ઉઠતા આપણે બધા ઊંઘી રહીએ છીએ હા. મારો ખાટલો ટાળેલો છે. હા. ઈ હતા યાર પેલો પોપટે ઊંઘેલો હતો. હા ત્યાં તો ડોક્ટર આવ્યો હા. જોવું તો પડક થયું છે હું થયું છે હા આવતા આથી મને તો ઇન્જેક્શન જ કાઢી દીધું ને ના હોય. તે પોપટીયો કે તમે જો હું તો દોડ્યો ના હોય. હોય આવી જાડી ઓહો. હોય કાઢતા ઘેર જઈને કે ખેસી સીપી હતી તને હોય ઓહો. કરાઈ. ના હોય. તો આ તો પાછો કોક કેસે હું તો ઢોરવાનો માણસનો ભેગો ડોક્ટર આવી છે દીકરી હૈયા આ મોણસો ડોક્ટર ને ધૂળ ડોક્ટર છે મોણ પર દવા કરે પણ પાટીએ ઢીલો ખામે ડોક્ટર માઇન્ડ નાખ્યો એમ નહીં આ અડખો બોલ્યો તો હતા કોઈ કીધું? અરે હું બોલે અરે ખોજી કરા ખોજા હુઈ ગયો તો હું હે ભાઈ અડખાથી બોલ્યા હતા તમે કોઈ હું યાર બોલવા જો હું આમ કઈ ઉભો થઈને બોલવા જાઉં કે મને તો આમ કઈ આમ નેચો જ કરી નાખતો યાર ટાઈમ ફરી કરી આ ઊંઘે ઊંઘે બોલવું તો તું કર અરે બોલવા જ નતો જાય તો મોઢા પર તો દબાઈ નાખતો તો યાર આ ડોક્ટર નું કોક કરવું પડે એને કાલે મોણસો મારી નાખે કરવું પડે આ તો હેડતન જતા અને બધા કહે છે કે આ તો ઇન્જેક્શન બોલતા હતી બસ ઇન્જેક્શન મારી દે હા તો તું અહીંયા આવશો જોઈ દે હા હવે કોઈ ડોક્ટર કરી યાર આવું એટલે જે થયું થયું. પણ તારા દવા થરકી કરી કે ઓલા ફુવાર કી સમ કિતન જીવાત ની પર એટલે જીવાત તો હાલ ઢોળાનો રોગ હેડ હશે કિતન પેલા કે આ શું કહેવાય આ દૂધ દોચ્યો હતી પેલો બે ઝોરો ની છોટી અરે આ તો માણસ છે. તે તો કહું છું હું કે માણસ દવા કરી ઢોર ની દવા કરી છોડી એટલે અરે હે નહીં કહેવાય હે નહીં કહેવાય આ તો ઢોળ જ કહેવાય. એટલે મને ડોક્ટર નો શોખ ગોઠવા કરો ને કે કોકને મારી નાખી લેવાનું ના ના ઓનો આપણે ભેગા થઈને કોક તો કરવું પડે. તાર પછી હવે કરો એક ને આ છો કોકને મારી નાખ્યો કોઈ નિર્દોષ મત જા અરે હું ગમો છે બધા વાત કરું છું તમે બસ આ બધા લઈને આપણે આ પોકું હા, ત્યારે હું જઉં છું. તારે જલ્દી આવજો, હું તો જઉં છું. એ હો અરે લાગી હેડ જે પેલું બીબીસી નું લાગી હેડ જે હું બીબીજી અરે પેલી સિરિંજ આવે બીબીસી ની લાઈ તો કઈ નથી માગી જતી તારી હું ના નથી અલા એ તો પેલી હતી સહી અરે કોવારી હે મારી છોકરા ને હતી અને પેલા આપણે અડકાનું ઇન્જેક્શન આલી મેં તો ખરું થી કૂતરું કેળા પેલા હાલ દીધું એટલે કોઈ થાય નહીં ને. તને હું કહું છું હા આપણે હવારના કરમ કરવા માંડ્યા છીએ કાંડ રહી કાંડ થઈશ કરમ કરવાથી છીએ કાંડ થઈશ અને આપણે છે 2 કિલો દવા વપરાઈ ગઈ કેટલી 2 કિલો હા 3 કિલો તાન તોય આપણને કોઈ પૈસા જ ના મળે આ તો એમ કે પેલાની જેમ હમણાં મારી નાખો પસંદ ના પસંદ ના કરાવે ભીમ ભીમ જેવો હતો તાન ખબર શું આ તો મારી નાખા આપણને તાણે. દાદા આવે તો મને એવું લાગતું હતું ઈ નામ હોય છે ને કરમિયા હતા હા કરમિયા છોટી હોય ના હોય તો તારે કરમિયા અત્યારે ના હોય ચા પીવાથી હોય. મને યાર એક રહી ગયું યાર હમ. એક બીજું ઇન્જેક્શન આલ દેવાનું હતું કયું? કરમિયાનું તું આમ જોક ને સતાવો ભાડ આટેલો છે જોવું છે હા ના શકું છે વણી જેવો શું તારે કોઈ છે તો મારી શોખ મને ખબર એ તો ભરી દઉં તારા પર એના એ જ પેલા ઇન્જેક્શન આલી છે હા, કોઈ દવાથી માં એ તો પેલો મતલબ પેલા નો ઇનાલી પીએ તો અરે કોઈ તારે કૂતરું કેળા પેલા હાલ દીધી હા હા તારું જો ન કોક મરી જોત હાલ ના, તો ના, ખાવાનું હાચી ઇન્જેક્શન આલી કોક બીજું કોક આલી જો જે ઇન્જેક્શન કોક આલી દીધો તો તારી હું દેખાઈ જતો અરે યાર એવું ભોગી છે એવું ભોગી છે ને છેલ્લી જાડી હોય હતી યાર તાન આ બોલાયા છે જે રાજીને પોપટજીને બધો બોલાયા છે હું આપણે ડોક્ટર નું નિરાકરણ કરો ઓ જે દબાવો બોલો હું શાંતિ હું છું ત્યાં પછી જો હવે તો હરકો ઘરે એક તો નહીં હું થયું ભેતનો આ પેલું ઇન્જેક્શન આલી ઇન્જેક્શન યાર. તો સમ થાય છે શું તનો આ હું હોય તો આમ આખું શરીર દૂર જશે યાર મને તો શું લાગે છે મને બે હવાળો ડોઝ ની હલ્દી તો એ તો હું બોલતો તને તો હોપડી દતો યાર હું મન બીત પછી કેવો બોલતો તો મારે એમ કેવું છે
તો આપણે આવો તો કોઈ ડોક્ટર પહેલા ડોહો વખત હતો હતો. ઘેર ફરી પણ એ તો પૂછતા પૂછતા. કભી કભી તમને શું થયું છે અળખાભાઈ તમને શું થયું છે પોપટલાલ તમને શું થયું છે આ પોપટલાલ ખાલી તો ઊંઘી રહેતો યાર ફાઈ ગાલી ગાલી. ફાઈ ગાલી. પોપટલાલ હોય જેમની મોય ઘેર જઈને ખેંચી તાણે. ખેંચી તાણે. વાળીએ આવી જાડી હોય રાખે છે એ તો કહું છું યાર. આ તો મેં બોલાવ્યો છે ડોક્ટર ને પણ એ આવા કા એટલે એને પૂછવા હેડા યાર. જરા આ હે ડોક્ટર છી. આમાં તમે હબરો આ ભાઈને તમે શું કે સાઈડ ઇફેક્ટ થી છો ને પેલા ભાઈને થી છે પેલો તો હું ના થાય ના થાય કોઈ જ ના થાય. અને બધું એલિમેન્ટ ખાયું શરીરમાં નહીં અને આવી આવી તમને હબરો કે કોઈ પણ જગ્યાએ મોઢું બંધ કરો હવે કોઈ પણ જગ્યાએ તમે હું એમ કહેતો. હા હું જે ઇન્જેક્શન આલી છે પણ બાવજી બોલવા તો એક જ તમને બોલો. તમને ભીખાભાઈ કીધું ઘેર જવું હતું પૂછવું હતું આ તો કેમ હું તો બોલું દીપ દઈને મેલ પડી જ ઉભો થાવ એ શું કરતા પૂછવું બધે તાવ આવે છે શરદી આવે છે આવું બધે આવી જૂઠી દવાઓ ના કરાય અમારા પેશન્ટને પૂછવું પડે આપણે ઘેર ઘેર સેવા કરીએ તો એવો મતલબ ના હોય કે આપણને જે ગમતું હોય જ આપણે કરીએ જે થતું હોય એ જ કરો એવું કરવાનું હોય ના ના એમ એમની તય હુરા હોય અચાનક તો કોઈ ગાલી મિત્રો ચાલશે 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 તો માર સાલ એમ ના સાલ હમણાં તય હાર ખાવા તો તું માર થઈ જતો ઓ ભીખાભાઈ એવું ઇન્જેક્શન પેલા ઘેર જઈને ચીપિયાથી ખેંચ્યું આવું તમે ઢોરો છો. અલ્યા, પગ આવી ગયો ચીનો પર. ઇન્જેક્શન નહીં માર્યું હોય લઈને જતો રહ્યો મૂર્ખો આવું ના કરાય તમે ચીપિયાથી મારે ખેંચવા પડે ઇન્જેક્શન અમારા પેશન્ટનો શું પ્રોબ્લેમ છે શું દુખ છે તો જોવું પૂછતા પડે. નહીં પા. પૂછો આગળ ના આગળ ના આગળ. અલ્યા, તો આગળ આપણા ગામમાં જૂઠા ડોક્ટરો ના જવું ભીખાભાઈ પોપટલાલ જોયું કા બહારના ડોક્ટર સપોર્ટ ના કરાય અને એના માટે કાળુભાઈ આવી જાઓ બે શબ્દ કહી દો થોડા કહી દેજો મારી માની સોગંદી રજનીગંધા તાર મારી જોરો જોઈ તાર પાકા કોમ્બેશન ડોક્ટર ગીરી કરતો તો ઇન્જેક્શન આલતા તો આવે ને એ મિલ જાય ઇન્જેક્શન આલતા આવે ને આ આટલી મોટી દોરવાની હોય ને ફર્સ્ટ લાઈન ગાલે ફર્સ્ટ લાઈન કાઢ તારી મારી માની જોગન આ ધોન તો યાદ આપ્યો નહીં મારી માની જોગન જો વિડીયો ખાલી રમત માટે બનાવે તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રમાપી જય ભોકપ